હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં છો? તો આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના લોટમાંથી આજે આપણે બનાવીશું નવો નાસ્તો। 4 ચમચી જેટલો ચોખાનો આપણે લોટ લીધો છે ફ્રેન્ડ્સ। હવે એનામાં આપણે ઉમેરીશું 2 ચમચી જેટલો રવો આપણે જાડો લીધો છે, એને બેને આપણે મિક્સ કરી લઈશું। આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે। હવે એનામાં આપણે ઉમેરીશું ગજર, થોડાક આપણે ટમેટા લીધા છે, થોડાક આપણે લીલા ધાણા ઉમેરીશું, થોડાક આપણે લીલા મરચા ઉમેરીશું, લાલ અને લીલા। તો આપણે બધા ઉમેરી નાખ્યા છે। હવે એને આપણે મિક્સ કરી લઈશું। પછી પાણી ઉમેરવાનું છે આપણે, પહેલા આપણે મિક્સ કરીશું સારી રીતે। હવે એનામાં આપણે પાણી ઉમેરતા જશું અને એને મિક્સ કરતા જશું। તો આપણે મીડિયમ સાઈઝની પેસ્ટ બનાવવું છે, ગાળું નથી, તો જોઈ લો। હજી એનામાં આપણે પાણી ઉમેરીશું। તો આવી રીતે આપણે બેટર બનાવવું છે। હવે એનામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, પછી ફરીથી મિક્સ કરવાનું છે। ફ્રેન્ડ્સ, આપણે આ સાઈઝનું પતળું જોઈએ છે, જોઈ લો આવી રીતે તમે જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, આપણે અડધી ચમચી જેટલો ઈનો સોડા ઉમેરીશું, પછી આપણે મિક્સ કરી લઈશું આવી રીતના। હવે આપણે એને તવા ઉપર શેકી લઈશું। તો સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે, જોઈ શકો છો તમે। તો ચાલો બનાવીએ ચોખામાંથી એક અલગ રીતે નવો નાસ્તો। ચાલો હવે એને આપણે તવા ઉપર શેકી લઈએ। ફ્રેન્ડ્સ, આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે। હવે એનામાં આપણે થોડુંક તેલ ઉમેરીશું આવી રીતના। એનામાં આપણે થોડા તેલ ઉમેરીશું। હવે આપણે જે બેટર બનાવ્યું છે એ આપણે લઈશું અને એનામાં આપણે ઉમેરી નાખીશું આવી રીતના। તો આપણે બધું ઉમેરી નાખ્યું છે, તેલ ઉમેરીશું સાઈડોમાં, જોઈ લો આવી રીતના। અને થોડી વાર આને આપણે પાકવા રાખી દઈશું ઢાંકીને। તો ધીમું ગેસ पे આપણે રાખ્યું છે, 2 મિનિટ સુધી એને આપણે પકાવીશું। ફ્રેન્ડ્સ, આપણે 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે જોઈ લઈશું। એક બાજુ સારી રીતે થઈ ગયું છે, આવી રીતના જોઈ લો। આપણે બીજી બાજુ પણ આવી રીતે પલટાવી નાખીશું। આવી રીતે તમે જોઈ શકો છો, બધા આપણે આવી રીતે જ પલટાવી નાખીશું આવી રીતના જ। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે સારી રીતે પલટાવી નાખ્યા છે। હવે આપણે જોઈ લઈશું બંને બાજુ પાકી ગયા છે। તો જોઈ લો, આપણે બંને બાજુ સારી રીતે પાકી ગયા છે, આવી રીતના જોઈ શકો છો તમે। એટલે આ ફૂલેલા અને એટલા ટેસ્ટી બને છે, તો આવી રીતે તમે જોઈ શકો છો। તો એકદમ ટ્રાય કરવા જેવી છે અને તમે એકવાર જરૂરથી ચોખાના લોટમાંથી તમે ટ્રાય કરજો। એટલા ઢોકળા પણ તમે ભૂલી જશો, એટલા ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ અને એટલા ફૂલેલા બને છે કે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। તો જોઈ લો, આપણે આવી રીતના બધા આપણે પલટાવી નાખીશું। જોઈ લો, આપણા બધા પાકી ગયા છે સારી રીતે। તો ચોખાના લોટમાંથી તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। નવો નાસ્તો ખાવામાં એટલો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ, તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। જો તમને સારું અને સિમ્પલ લાગે તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો ફ્રેન્ડ્સ। અને એકવાર તમે જરૂરથી ટ્રાય પણ। તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, ધન્યવાદ।